બોટ દુર્ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના। અત્યાર સુધીમાં 6 લોકોની અટકાયત। વડોદરાના હરણી સ્થિત મોટના તળાવમાં બોટ પલટી જવાથી ગઈકાલે 14 લોકોના કરુણ મોત બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે। સરકારે એડિશનલ કમિશનર મનોજ નીનામાના અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરી છે। આ તપાસ ટીમમાં 7 પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ગુનાની તપાસ એસીપી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। ડીસીપી પન્ના મોમોયાનો પણ એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચના એસીપી 2 પીઆઈ અને 1 પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ મામલે આજે વડોદરા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી। ઉલ્લેખનીય છે કે ગઈકાલે હરણીમાં બોટ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકો સહિત 14ના મોત થયા હતા। વડોદરાના હરણીના મોટના તળાવમાં બોટ દુર્ઘટનામાં સૌથી મોટો ખુલાસો થયો છે। તળાવ ડેવલપનો કોન્ટ્રાક્ટ સમય કોટિયા પ્રોજેક્ટમાં 6 પાર્ટનરો હતા, પરંતુ હાલમાં કોટિયા પ્રોજેક્ટમાં 16 પાર્ટનરો છે। જેમ જેમ એક્ટિવિટી વધી તેમ પાર્ટનરો પણ વધતા ગયા હતા। કયા પાર્ટનરને કઈ જવાબદારી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। મેઇન કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યા બાદ એ કંપનીએ કોને પેટા કોન્ટ્રાક્ટ સોંપ્યો તેની તપાસ થઈ રહી છે। 2017માં કોર્પોરેશને આપેલ કોન્ટ્રાક્ટમાં 4 ભાગીદાર હતા। પરેશ શાહનો દીકરો વત્સલ ધર્મીન ભોતાણી વહીવટ સંભાળતા હતા। 2017માં કોર્પોરેશન સાથે થયેલા કરારમાં પણ પરેશ શાહનું નામ નથી। પરેશ શાહના પુત્ર વત્સલ શાહ અને પત્ની સહિત 4ના નામે કોન્ટ્રાક્ટ હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।